નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ગુજરાત સાથે હું છું જાનતી ઠાકોર. આપનું સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના ભાભરના એવા હિરપુરા ગામે ઉનાળાના શરૂઆતમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. ત્યારે વાત કરવામાં આવે તો હિરપુરાની મુલાકાત લીધી હતી. ત્યારે હિરપુરાના નગરજનો પાણીથી બહુ ત્રાસી રહ્યા હતી. જનતા પાર્ટીની જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની અત્યારે નગરપાલિકામાં 24માં બોડી ચાલે છે અને વોર્ડ નંબર આ વિસ્તાર આવે 6 નંબરનો વોર્ડ આવે. ત્યાં ભારતીય જનતા પાર્ટી 20 વર્ષથી નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરો ચૂંટાય છે અને ભાજપના કોર્પોરેટરો અત્યારે 6 નંબરમાં મોટી મોટી વાતો કરે છે. અત્યારે જે આગેવાનો અત્યારે કોર્પોરેટરો જે ચાલુ છે ને એ અત્યારે એવી વાતો કરે છે કે 6 નંબરનો અમારો વિકાસ જુઓ. હવે વોર્ડ નંબર 6 માં હિરપરા આવે છે અને નગરપાલિકાની અંદર જવાબદારી એમની કેટલી આવે ખબર છે કે અત્યારે હિરપરા જે વિસ્તાર છે 600 નું એમનું મતદાન છે અને હિરપરાની અંદર અત્યારે કોઈ એવું ઘર નથી કે પોણી વેરો ઘર વેરો નહીં ભરતા હોય. અત્યારે નગરપાલિકાની અંદર એમને સુધ્યા એમની જવાબદારી આવે છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમ કહેતા હોય ને કે અત્યારે જે સુધ્યા છે અત્યારે તમે હિરપરાની અંદર તમે આવો તો એમને હેડવા માટે પણ મુસીબત થાય છે. અત્યારે હોમે પોણી ભરેલા જુઓ, લગભગ 3 કિલોમીટરથી પોણીના બેડા લઈને આવે છે. અહીંયાથી આવ્યા પછી પોણી ભરવા પોકે ને એટલે પોણી એમનું બંધ થઈ જાય છે. એમને કોઈ ભેહું દેવું હોય, કોઈ છોકરા અત્યારે નાના મોટા હોય તો પેલું કરવું પડે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની અત્યારે બોડી ચાલે. અને બીજે એક મારે એમને એવું કેવું છે કે ભારતીય જનતા પાર્ટીના અત્યારે ધારાસભ્ય અત્યારે કોઈ ખોબલે અમને મત આપ્યા છે અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને અત્યારે નગરપાલિકા ચાલે છે. અને અત્યારે જે મોટી મોટી વાતો કરતા હોય ને 6 નંબરમાં વિકાસની વાતો કરતા હોય ને તો વિકાસ 6 નંબરમાં કરે છે અત્યારે વાતો કરે છે. તો અત્યારે 600 નું મતદાન છે. શું ઠાકોર સમાજ છે એટલે એમને શું ભેદભાવ રાખવી છે? એમને સુવિધા બધી આપવી જોઈએ, રોડ રસ્તાની આપવી જોઈએ અને બધી એમને આપવી જોઈએ. અત્યારે તમે શમશાનની અંદર જોઈ આવો, શમશાનની અંદર ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો કરે છે ને ત્યાં પહેલી તો સુવિધા શું હોવી જોઈએ, ત્યાં ચકલા હોવા જોઈએ, સંડાસ હોવું જોઈએ, બાથરૂમ હોવું જોઈએ. એમને કોઈ મરણ પ્રસંગ કે ગમે તે કોઈ બનાવ બને ને તો અત્યારે 1000 રૂપિયા કે 1200 રૂપિયા ખર્ચી અને એમને ટેન્કર લાવવું પડે છે. અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો મોટી મોટી વાતો કરતા હોય ને અત્યારે જાણે મત લેવા માટે પેટા ચૂંટણીમાં એમ કહેતા હતા કે અત્યારે ઠાકોર સમાજના અત્યારે ધારાસભ્ય આવ્યા છે તો એમની જવાબદારી હિરફાયર તો પૂરી કરી અને વિજય બનાવ્યા છે તો એમના અધ્યક્ષ સ્થાને અત્યારે નગરપાલિકા ચાલે છે. તો અત્યારે ઠાકોર સમાજની પબ્લિક જ 6 નંબરમાં તકલીફમાં છે. અને જે બીજો વિસ્તાર છે ને પરમારનો વિસ્તાર, દરબારનો વિસ્તાર, પછી દેહીનો વિસ્તાર, લવારનો વિસ્તાર, તો એમને સુવિધા આપવી છે. તો શું હિરપરાને જે 600 વર્ષ છે શું પોણી વેરો ઘર વેરો નથી ભરતા? તો અત્યારે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે તમે અત્યારે મોટી મોટી વાતો કરો મત. અત્યારે જો તમે મત લેવા હોય તાણે હિરપરાની અંદર હોય મિટિંગો કરો છો, ખોળા પોતરો છો અને પૈસા આપો છો. આજની તારીખની અંદર ભારતીય જનતા પાર્ટીનો આગેવાન હિરપરાનું કયું એમની સર્વે કરી અને કયું વિઝિટ લઈ અને એમની સમસ્યા પોણીની છે. અત્યારે નગરપાલિકાને શું હોય, વેરા લેતા હોય તો પોણી હોય, રોડ રસ્તા હોય, આ હોય. અને બીજું કે ભાભરની અંદર 100 વોર્ડ છે, 100 વોર્ડમાં નાના મોટા જે અત્યારે કમિટી હોલ બન્યા છે તો અત્યારે હિરપરાની અંદર એક પણ કમિટી હોલ બતાવો મને. એમને મહિને પણ કે એમને કમિટી હોલ કેવો કામ આવે? અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે 4 કોર્પોરેટર છે ને 6 નંબર વોર્ડમાં એ અત્યારે ભેદભાવ રાખી અને હિરપરાના સુવિધા નથી હાલતા. અને ચીફ ઓફિસરને અને મામલતદારને પ્રાંતને અને કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે તમે સર્વે કરી અને હિરપરાનું અત્યારે તમે સર્વે કરો. ભારતીય જનતા પાર્ટી તો ખાલી વાતો છે, આબાના નથી, પણ સરકારની જવાબદારી છે. સર્વે કરી અને તમે નજર નાખો, એમને પાણીની સુવિધા આલો એવી મારી વિનંતી છે. અને આ 2 ટોકા જુઓ તમે, 20 વર્ષથી કે 15 વર્ષથી આ ટોકા છે ને પણ અંદર પાણી એમની છોડ્યું નથી. અને ચીફ ઓફિસરને વિનંતી છે કે તમે અમને સુવિધા આપો એવી મારી માગણી છે. મારું નામ હુકમસિંહ.